મોનોઇથિલિન ગ્લાયકોલ MEGA પોલિસ્ટર યાના ઉત્પાદનમાં વપરાતા મુખ્ય કાચા માલથી ઓળખાય છે. આ બંનેના ભાવમાં તાજેતરના વધારાને કારણે ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપરમાંથી અસર જોવા મળી રહી છે. આ અંગે વિવર્સ એસોસિએશનના પ્રમુખ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અઠવાડિયામાં 2 વાર ભાવ વધતા કાપડ ઉદ્યોગોમાં પોલિસ્ટર યાન અને ગ્રે કાપડના ભાવો પર સીધી અસર થવાની સંભાવના છે. PTA MGAની બંને ફૂડ ઓઇલમાંથી બનતા પેરાઝાઇલિન, PX અને નેફ્થા જેવા ડેરિવેટિવ્સ પર આધારિત છે અને તાજેતરમાં ફૂડ ઓઇલના ભાવમાં વધારો અને સપ્લાય ચેઇનમાં અવરોધને કારણે પેરાઝાઇલિનના ભાવમાં વધારો થયો છે, જેની અસર PTAના ઉત્પાદન ખર્ચ પર પડી છે. વૈશ્વિક સ્તરે પોર્ટ કન્જેશન, શિપિંગ વિલંબ અને લોજિસ્ટિક્સ સમાચારને કારણે PTA MGAનું સપ્લાય પ્રભાવિત થયું છે, જેનાથી ભાવમાં વધારો થયો છે. પરંતુ આ ભાવ ઘટાડવા વિવર્સો દ્વારા ચેમ્બર ઓફ કોમર્સમાં રજૂઆત કરાઈ છે, જેથી ચેમ્બર દ્વારા સરકારને રજૂઆત કરી અને ભાવમાં ઘટાડો કરવા અપીલ કરાશે. હાલ કહી શકાય છે કે યાન ઉત્પાદકો આયાતી PT અને MEG તરફ વળી રહ્યા છે, પરંતુ લોજિસ્ટિક્સ ખર્ચ અને વિલંબને કારણે આયાત પર મોંઘી પડી રહી છે અને યાર્નના ભાવમાં વધારો થતાં ગ્રે કાપડના ઉત્પાદન ખર્ચમાં પણ વધારો થશે, જેનાથી ગ્રે કાપડના ભાવમાં 5 થી 10% વધારો થવાની શક્યતા છે. ભારતના ટેક્સટાઇલ નિકાસકારો, ખાસ કરીને દક્ષિણ ગુજરાતના ઊંચા ખર્ચને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધાત્મક ગુમાવી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને અશોકભાઈ જીરાવાલાએ મીડિયા સાથે વાતચીત કરી સંપૂર્ણ બાબત જણાવી હતી. અશોક જીરાવાલા, ફેડરેશન ઓફ ગુજરાત વીવર એસોસિએશન પ્રેસિડેન્ટ, વાઇસ પ્રેસિડેન્ટ, SGCCS, ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી. આજે જે રીતે GST સ્લેબની અંદર ફેરફાર કરવામાં આવ્યા છે અને 2 સ્લેબ રાખવામાં આવ્યા છે, 5% અને 18%, એનાથી ફાયદો જ્યારે લાલ કિલ્લા ઉપરથી માનનીય વડાપ્રધાનશ્રીએ જે જાહેરાત કરી, એનાથી આખો દેશ એક કાગડોળે રાહ જોઈ રહ્યો હતો કે ક્યાંક નવી સારા એવા પેકેજની જાહેરાત થશે. અને નો ડાઉટ આજે આમ નાગરિક માટે એક સારા પેકેજની જાહેરાત થઈ છે અને આમ નાગરિકના કન્ઝ્યુમર રોજબરોજની જે જરૂરિયાતો છે એની અંદર ઘણો બધો બેનિફિટ થવા જઈ રહ્યો છે. પણ ટેક્સટાઇલ ઉદ્યોગની વાત કરીએ તો મોટામાં મોટું નુકસાન, મોટો જે ભાર સહન કરવાનો આવશે એ ટેક્સટાઇલ ઉદ્યોગને આવશે, કારણ કે જે 12% યાન પર હતા એની ઉપર 5 કરી દેવામાં આવ્યા છે, ફેબ્રિક્સ ઉપર 5% છે. તો જે 5 થી 6% ઇન્વર્ટેડ જે અમને ઇનપુટ ક્રેડિટ રિફંડ, જે 5 થી 7% વ્યુઅર્સને જે બળ મળતું હતું, એના ઉપરથી નવું એક્સપાન્ડ આવતું હતું, નવું રોકાણ આવતું હતું, નવું ઉદ્યોગો સ્થપાતા હતા, એના ઉપર સીધી રોક લાગવાની છે. આમાં સર્વર નથી થતું, કારણ કે ભરવાના આવશે. કારણ કે જે ગણતરી કરવા જઈએ છે તો 20 રૂપિયા કે 22 રૂપિયાના કાપડ ઉપર કમસે કમ 40 થી 50 પૈસા ભરવાના થાય. અને જો 40 રૂપિયા ઉપરની ક્વોલિટી જાય, આજે હવે નવી ટેકનોલોજી આવી છે વિસ્કોસ યાર્ન, તો એની અંદર તો 1 રૂપિયો ભરવાનો થશે. ત્યારે 6.5 કરોડ મીટરનું માત્ર સુરતની વાત કરવા જઈએ તો 6.5 કરોડ રૂપિયા પર ડેના ભરવાના થાય. તો 365 દિવસના ગણવા જઈએ ને તો કમસે કમ 800 થી 1200 કરોડ રૂપિયા જેવા ભરવાના થાય છે. તો આ ક્યારે પણ ઉદ્યોગ બેર કરી શકે નહીં, કારણ કે જ્યારે આ ઉદ્યોગ આટલી સ્પીડથી આગળ વધતો હતો ખાલી 5 થી 7%માં, જો એને 5 થી 7% ભરવાના આવશે તો ઉદ્યોગનું એક્સપાન્ડ અટકી જશે, નવા રોજગારી આવે છે એ પણ અટકી જશે અને વ્યુઅર આ માર સહન કરી શકશે નહીં. આવું હું કહું તો ખોટું નથી, પણ અમારી સરકારમાં રજૂઆત થઈ ચૂકી છે. માનનીય વડાપ્રધાનશ્રીને અમે આ વાતની રજૂઆત કરી છે કે તમે તમારા સ્લેબમાં કોઈ ચેન્જ કરવા માંગતા નથી, તમે 18% ને 5% જ રાખો. પણ જ્યારે MEG PTA ઉપર તમારે જે 3800 કરોડ રૂપિયા તમે ઇનપુટ ક્રેડિટ ચૂકવવાના છો, અને ત્યાર પછી અમારી માંગણી એવી છે કે એને તમે 2-5 લોકોને ચૂકવવાના છો, તો એ કદાચ તમે 3 સ્ટેપ આગળ લઈ જઈ અને યાન ઉપર પણ 18% કરવામાં આવે તો આખી જે એન્ટાયર ચેઇન છે ટેક્સટાઇલની, એના બધાને જ બળ મળવાનું છે અને ટેક્સટાઇલ ઉદ્યોગ વધારે ઝડપી ગ્રો કરશે અને નવું એક્સપાન્ડ આવશે, નવી રોજગારી આપશે. કારણ કે આખા દેશમાં વધારે ખેતી પછી રોજગારી આપતો ઉદ્યોગ હોય તો ટેક્સટાઇલ છે, કારણ કે 18 થી 20 કરોડ લોકોને આ દેશની અંદર રોજગારી પૂરી પાડતો કોઈ ઉદ્યોગ હોય તો ટેક્સટાઇલ છે. અને આજની પરિસ્થિતિ જોવા જઈએ તો મોટું ભારણ ટેક્સટાઇલ ઉદ્યોગ ઉપર વધી રહ્યું છે, ખેતી પછી મોટા રોજગારી આપતા ઉદ્યોગ ઉપર. તો સરકારે આની અંદર ફેર વિચાર કરવો જોશે અને અમને આશા અને વિશ્વાસ છે કે માનનીય વડાપ્રધાન, ટેક્સટાઇલ મંત્રાલય અને નાણાં મંત્રાલય આના ઉપર ફેર વિચાર કરી ખાલી જે 2 સ્લેબ છે એની અંદર કોઈ ફેરફાર કરવાની વાત નથી. માત્ર તમે MEG PTA ઉપર 18% છે એને યાનના સ્ટેજ ઉપર લાવી અને 18% કરવામાં આવે તો હું માનું છું ટેક્સટાઇલ ઉદ્યોગ વધારે ગ્રો થશે, નવી રોજગારી આપશે, ચાઇનાને પણ આપણે બીટ કરી શકીશું અને નવા રોજગારીના દ્વાર
ખુલશે અને ટેક્સટાઇલ ઉદ્યોગને બળ મળશે. કારણ કે 5 જણાને આપવા કરતા 1 લાખ લોકોને જો આનું ઇન્વર્ટર સ્ટ્રક્ચર આપણું ગોઠવાયેલું જ છે અને જો બધાને લાખ લોકોને જો ધ્યાનમાં લેવામાં આવશે તો સરકારને 1800 થી 2000 કરોડનો બેનિફિટ થવાનો છે. તો આજ અમારે વાત સરકારના મગજમાં નાખવાની છે અને માનનીય વડાપ્રધાન શ્રી અમારી વાત સાંભળશે. ટેક્સટાઇલ ઉદ્યોગને બચાવવા માટે ફેર વિચારણા કરી અને આ ટેક્સટાઇલ ઉદ્યોગને એક બળ આપશે એવી અમારી માંગણી છે અને અમને આશા છે કે સરકાર અમારી વાત સાંભળશે. બ્યુરો રિપોર્ટ BTS ન્યૂઝ સુરત.